નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડ પરીક્ષા 2025 માટે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર ભવિષ્યવાણી એટલે કે ફાઇનલ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે, જે સેક્શન સી, ડી અને ઈ માટેના એટલે કે 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના ફાઇનલ આઈએમપી પ્રશ્નો આપવાના છે. છેલ્લી ઘડીએ તમે આ તૈયારી કરી નાખશો તો પણ તમારે સમાજશાસ્ત્ર વિષયની અંદર 100માંથી 90+ માર્ક્સ આસાનીથી આવી જશે. અને આપણે હેતુલક્ષી પ્રશ્નોનો વિડીયો જે છે એ આપણે સ્વાધ્યાયના એમસીક્યુનો બનેલો છે. ટૂંકા પ્રશ્નોનો આપણે 1-1 ગુણનો બનાવી નાખ્યો છે અને 2 ગુણનો પણ શક્ય હશે તો ટૂંક સમયની અંદર તમારી માટે સેક્શન એ, બી, સીની પણ ભવિષ્યવાણી લઈને આવીશું. એ તો આપણે જવાબ સાથે તમને આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર, તો ચાલો જોઈએ. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈની અંદર તમારે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, એટલે કે કુલ 6 પ્રશ્નો આપેલા હશે. એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. અને સેક્શન ઈ માટે તમારે ચેપ્ટર 2, 5, 6, 7, 8 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે એક પ્રશ્ન 5-5 ગુણનો પૂછાય છે. તો આપણે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. તો બીજા ચેપ્ટરની વાત કરીએ તો એની અંદર ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો, બીજો આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો સમજાવો, ત્રીજો લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાની સમજૂતી આપો અને ચોથો ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવો. આની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 2 એ સ્ટાર માર્ક્સ કરેલા છે, ખાસ તૈયાર કરી દેજો. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો ચેપ્ટર 5ની અંદર ઉદારીકરણના લાભ જણાવો, પછી સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો, સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો અને વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. આ 5 પ્રશ્નો એવા છે જે અવારનવાર વારાફરતી બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, તો આ પ્રશ્નો ઉપર તમે તૈયારી કરજો. એના પછી ચેપ્ટર 6ની વાત કરીએ તો સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો, પછી સંચાર માધ્યમોના પ્રકારોની સનાવટ કરો, આધુનિક સંચાર માધ્યમોના વીજાણુ સાધનોનો ટૂંકમાં પરિચય આપો અને સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. એના પછી ચેપ્ટર 7ની વાત કરીએ તો ચેપ્ટર 7ની અંદર સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, પછી ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ લખો, સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો અને સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો આની અંદર આ જે તફાવત છે હાઇલાઇટ કરેલો છે. એના પછી તમે જુઓ તો સામાજિક આંદોલનના અર્થ આપી તેના લક્ષણો અને સ્વચ્છતા અભિયાન આ 3 પ્રશ્નો ખાસ તૈયાર કરજો. એના પછી ચેપ્ટર 8ની વાત કરીએ તો પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો, હાઇલાઇટ કરી દીધો છે. પછી પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે સમજાવો, તાલુકા પંચાયતના કાર્યો જણાવો અને પંચાયતી રાજની સામાજિક અસરો વર્ણવો. એના પછી ચેપ્ટર 10ની વાત કરીએ તો ચેપ્ટર 10ની અંદર એડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનની યથાર્થતા ચકાસો. આમ તો 3 ગુણનો પ્રશ્ન છે પણ 5 ગુણમાં પણ પૂછી શકે છે. પછી અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો, એડ્સના કારણોની સનાવટ કરો, નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો અને નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો. એના પછી આપણે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીની અંદર જે ચેપ્ટરમાંથી 2-2 પ્રશ્નો પૂછાય છે, એટલે કે ચેપ્ટર 1, 3, 4, 9ના પહેલાં તમને આપેલા છે અને અહીંયા આપેલા પ્રશ્નો તમારે એક પણ છોડવાનો નથી. 3 ગુણના પ્રશ્નો બધા જ તૈયાર કરી દેવાના છે. પહેલું છે ભારતના નાગરિકોની કઈ ફરજો રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, પછી રમતગમતની પ્રવૃત્તિમાં કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થઈ છે, પછી ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો અને લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. એના પછી 5મું છે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજાવો. એના પછી 6ઠું છે સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. પછી ટૂંક નોંધમાં યુવા એજન્ટો, બાળ અદાલતો અને પ્રોબેશન આ 3 ટૂંક નોંધો તૈયાર કરજો. અને એના પછી સામાજિક ધોરણભંગ એટલે શું. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો, મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો, ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણ હેતુની યોજના જણાવો, મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. એના પછી મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનની નોંધ લખો અને અન્ય પછાત સમૂહ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં આવેલી છે એ જણાવવાનું છે. અને આ જે પ્રશ્ન છે ચેપ્ટર છે એમાંથી તમારે ખાસ ચેપ્ટર જે કયું છે તો 9મા ચેપ્ટરમાંથી પણ બાકીના 2-3 પ્રશ્નો છે બીજા તૈયાર કરી નાખજો. અહીંયા આપણે ઢંકાઈ ગયું છે એટલે દેખાતું નથી. એના સિવાય એક્સ્ટ્રા જો તમારે તૈયાર કરવા માગતા હોય તો પહેલાં તો એ કરી નાખવાના. પછી છે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો, જિલ્લા પંચાયતનું માળખું સ્પષ્ટ કરો, ઉદારીકરણના લાભ જણાવો, સંસ્કૃતિકરણનો ખ્યાલ અને મર્યાદા જણાવો. એના પછી છે પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકમાં પરિચય આપો, સંચાર માધ્યમોથી કલા અને રમતગમત ક્ષેત્રે આવેલા પરિવર્તનો, જૈન સમુદાયની સમજૂતી આપો, હિન્દુ સમુદાયની સમજૂતી આપો. એના પછી નશીલા દ્રવ્યોના વ્યસનની સમજૂતી આપો, સામાજિક સમસ્યાના લક્ષણો, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે અને સુધારાવાદી સામાજિક આંદોલન. આટલા 3 ગુણ માટે. હવે સેક્શન સીની વાત કરીએ તો 2-2 ગુણના પ્રશ્નો છે, તો ખાસ એક
પહેલું, ત્રીજું, ચોથું, નવમું આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો એટલે કે કુલ 8 પ્રશ્નો તમારે આ 4 ચેપ્ટરના કરશો તો પણ કવર થઈ જશે. તો ચાલો જોઈએ. અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી 4 મુખ્ય જાતિઓ કઈ છે? મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? ભારતની કોઈ પણ 4 આદિમ જાતિના નામ લખો. ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત આપવામાં આવી છે? ભારતની આદિમ જાતિ ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના કયા 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરેલું છે? ટોટેમવાદ એટલે શું? પછી આદિ જાતિઓમાં વિવાહગૃહો કયા કયા કાર્યો કરે છે? ડૉક્ટર હંસાબેન શેઠ બાળ અપરાધની કઈ વ્યાખ્યા આપી છે? બાળ અપરાધની ઉંમરને સાથી મહત્વ બાબત ગણવામાં આવે છે. સામાજિક વિરોધ વર્તન એટલે શું? કુટુંબ કઈ પરિસ્થિતિ બાળક માનસિક તાણ અનુભવે છે કુટુંબની? પછી સમાજશાસ્ત્રી ખ્યાલ મુજબ કોને બાળ અપરાધી ગણવામાં આવે છે? સામાજિક ધોરણભંગની વ્યાખ્યા આપો. વિવાજંપાનો અર્થ આપો. ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે આપ્યું છે? મહિલા કાનૂનના કોઈપણ 5 નામ આપો. મહિલાઓની શારીરિક અને માનસિક વિકાસ માટેની ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કઈ યોજના ઉપર એ લખવાનું છે. ભારતમાં ઈસવીસન 2000 બરાબર. આ બધા જ તમારે 2 ગુણના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આપણે વિભાગ A, B અને C ના ટૂંક સમયની અંદર તમારી સમક્ષ હાજર થઈશું. જવાબ સાથે લઈને તૈયારી કરાવી.